ચાલો આજે ફરસાણવાળાની દુકાનમાં મળે એવા પોચા રૂ જેવા મસ્ત મજાના ઈદડા બનાવીએ। આ ઈદડા કેરીના રસ સાથે અથવા તો લીલી ચટણી સાથે ખાવાની મજા પડી જાય છે। તો ઈદડા બનાવવા માટે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળને એકદમ સારી રીતના ધોઈને 3 કલાક માટે પલાળી દઈશું। સાથે ઈદડા રૂ જેવા પોચા થાય ને એ માટે તમારી પાસે જો રાંધેલા ભાત હોય અથવા તો પૌવા હોય તો પૌવાને ધોઈ થોડીવાર માટે પલાળી દાળ અને ચોખા સાથે ઉમેરી પીસી લેવાનું છે। મેં અહીં ભાતનો યુઝ કર્યો છે। તો બેટર બનાવવા માટે થોડી છાશ પણ ઉમેરીશું અને એકદમ સારી રીતના પીસીને ઢાંકી 3 થી 5 કલાક માટે રાખી દેવાનું, જેથી સરસ આથો આવી જાય। હવે જે થાળીમાં ઈદડા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈશું। ઈદડાના ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને તેલ ઉમેરી મિક્સ કરીશું। ઈદડા સરસ ફૂલે એ માટે બેકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી ખીરાને મિક્સ કરી થાળીમાં પાથરીને ઉપર મરી છાંટીશું અને 10 મિનિટ માટે બાફી લઈશું। તો 10 મિનિટમાં એકદમ પોચા રૂ જેવા ઈદડા તૈયાર છે। તો કટ લગાવી કેરીના રસ સાથે અથવા તો લીલી ચટણી સાથે પીરસીશું।